પરંતુ પ્રભુના જે પ્રિય સૌથી પ્રિય ભક્ત હતા એ હતા કુંભનદાસજી, જેમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરીએ અને આપણે શ્રવણ કરતા હોઈએ, વાંચન કરતા હોઈએ તો પણ આપણને વાંચન પર વિશ્વાસ ના આવે, આપણને શ્રવણ પર, આપણા કર્ણો પર વિશ્વાસ ના આવે કે પ્રભુ એમની સાથે નિત્ય વાતો કરતા હતા, પ્રભુ એમની સાથે બોલતા હતા. આપણા શ્રીજી એ કુંભનદાસજી સાથે નિત્ય વાર્તાલાપ કરતા હતા. તે કુંભનદાસજી પ્રભુના અનન્ય ભક્ત થયા, એવા ભક્ત થયા કે જેમને સદૈવ પ્રભુની લગભગ બધી લીલાઓમાં પાત્ર ભજવ્યું છે. બધી લીલાઓમાં જાણે એમનો એક વિભિન્ન પ્રકારનો ભાગ છે. દરેક લીલાઓમાં એમને એક વિભિન્ન પ્રકારની અનુભૂતિ પ્રાપ્ત થઈ છે. દરેક લીલાઓમાં એમને જાણે એમનું કલ્યાણ થતું રહેતું હોય, એમની ભક્તની સીમા ને પાર જતા રહેતા હોય એવું એમને અનુભૂતિ થઈ છે. તો આવા કુંભનદાસજીનું જીવન ચરિત્ર ખૂબ સુંદર છે. અને એમના જીવનમાં પણ જેમ શ્રીજીના જીવનમાં ગૌમાતા અતિ પ્રિય હતી, જેમ શ્રીજીને ગૌમાતા અતિ પ્રિય છે, તો એમ મને પણ ગૌમાતા અતિ પ્રિય છે. એમનો સદૈવ એવો દ્રઢ ભાવ હતો કે મારે શ્રીજીને પ્રસન્ન કરવા છે, યદિ શ્રીજીની પ્રસન્નતા જોઈએ છે, શ્રીનાથજીને પ્રસન્ન કરવા છે, તો મારે ગૌઓની સેવા પહેલા કરવી જોશે, ગૌમાતાની સેવા મારે નિત્ય કરવી જોશે, જેનાથી શ્રીજી મારાથી પ્રસન્ન થશે. અને સદૈવ બધા ભક્તોના જીવનમાં એવો જ વિચાર, એવો જ પ્રશ્ન રહેવો જોઈએ કે મારા પ્રભુને પ્રસન્નતા ક્યાં પ્રાપ્ત થાય છે, મારા પ્રભુ પ્રસન્નતા શેમાં પ્રાપ્ત કરે છે, હું એવી કઈ સેવા કરું, હું એવો કયો કાર્ય કરું જેનાથી મારા પ્રભુને પ્રસન્નતા પ્રાપ્ત થાય, જેનાથી મારા પ્રભુ સદૈવ પ્રસન્ન રહે. મારે કઈ બદલામાં જોતું નથી, પરંતુ મારા પ્રભુની પ્રસન્નતા જોઈએ. આપણે હજારો વાર મંદિરમાં ગયા હશું, આપણે હજારો વાર હવેલીઓમાં ગયા હશું, અનેકો મંદિર, અનેકો તીર્થયાત્રામાં ગયા હશું, અને કેવલ સદૈવ આપણી ઈચ્છાઓ શું, આપણી મનોકામનાઓ શું, મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે, મારે પેલી સફળતા જોઈએ છે, મારા પુત્રનું આમ થઈ જાય, મારા ઘરમાં આમ થઈ જાય, મને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, અનેકો પ્રકારની ઈચ્છાઓ લઈને આપણે જઈએ છીએ. ત્યારે એવા કરોડો, લાખો કરોડો ભક્તોમાં એકાદ બે ભક્ત એવા હોય છે જે પ્રભુનો કુશળ ક્ષેમ પૂછે છે, જે પ્રભુને પ્રસન્નતા છે કે નહીં એ પૂછે છે. એ ખરેખર એમના જ્યારે જીવનમાં દીનતા ભાવ પ્રગટ થાય છે, જ્યારે એમના જીવનમાં પ્રતિપલ પ્રભુની ભેટ કરવાનો, પ્રભુને મિલન કરવાનો, પ્રભુને મળવાનો, પ્રભુને જોવાનો વિરક્ત ભાવ પ્રગટ થાય છે, વિરહ ભાવ પ્રગટ થાય છે, ત્યારે એના મનમાં આવો ભાવ પ્રગટ થાય છે કે મારા પ્રભુ આજે કેમ છે, મારા પ્રભુને આજે કેટલી પ્રસન્નતા છે, આજે હું એવું શું કાર્ય કરું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય. નહીતર તો આપણે જઈએ છીએ ને આપણા ઈચ્છાઓની, આપણી મનોકામનાઓની એવડી લાંબી લિસ્ટ દઈએ છીએ અને એમાં આપણે ભૂલી જઈએ છીએ કે પ્રભુને પ્રસન્નતા છે કે નહીં. અને આપણે પાછા આવીએ ને આપણા કાર્યમાં લાગી જઈએ છીએ અને બધાને એવું કહીએ છીએ પ્રભુની સુખમાં મારું સુખ, પ્રભુના સુખમાં જ મારું સુખ. પણ શું ખરેખર આપની ઈચ્છાઓમાં પ્રભુને પૂછી રહ્યા છો? મારો એ પ્રશ્ન છે કે આપણે બધાને એમ કહી રહ્યા છીએ પ્રભુના સુખમાં મારું સુખ, પ્રભુનું સુખ હું પહેલા જોઉં છું, પ્રભુ કરે એ ઠીક છે, પ્રભુ મારા જીવનમાં જે કરાવે એ ઠીક છે, હું જે કરું છું એ હું નથી કરતો, પ્રભુ કરાવે છે. તો પ્રતિક્ષણ આપણા મનમાં અહંકાર શાનો? આપણા મનમાં અભિમાન, આપણા મનમાં ઘમંડ શેનો? યદિ આપણા જીવનમાં બધું પ્રભુ કરી રહ્યા છે તો મેં કર્યું, આ મારા લીધે થયું, એનો અહંકાર શાનો? ઘણીવાર બાળકો પણ આગળ વધતા હોય, કુટુંબીજનો, મિત્રજનો આગળ વધતા હોય, તો આપણે એમ કહીએ કે તમે મારા લીધે વધો છો, કે તમે મારા કારણે તમને કોઈ આગળ વધારે છે, મારા કારણે તમને કોઈ બે વ્યક્તિઓ આવીને પૂછે છે. બધા લોકો અહીંયા નિમિત્ત માત્ર છે. કેવલ અને કેવલ પ્રભુ જે ઈચ્છે છે, પ્રભુની ઈચ્છાઓ અનુસાર જ બધું થાય છે. પ્રભુની ઈચ્છાઓ જે હોય એ જ પ્રકારથી બધું થાય છે. પ્રભુની ઈચ્છાઓમાં કોઈનું ચાલતું નથી. એક વૃક્ષનું પાંદડું પણ પ્રભુની ઈચ્છા વગર હાલી શકતું નથી. તો આપણે શું છીએ? આપણામાં શું એવી સામર્થ્ય છે? તો કઈ વાતનો આપણા મનમાં એવો અભિમાન છે? તો એવા અભિમાન રહિત, અહંકાર રહિત, જેમનામાં અહંકારનો એક લેશ માત્ર પણ નથી, એવા નિષ્કામ ભક્ત હતા કુંભનદાસજી, જે સદૈવ પોતાના શ્રીજીની ભક્તિમાં લીન રહેતા હતા. અરે એટલા લીન રહેતા હતા કે એમને શ્રીજીથી એક ક્ષણ પણ એ દૂર ન રહી શકતા, એમનો વિયોગ, એક ક્ષણનો વિયોગ પણ સહન ન કરી શકતા. એક સમયે શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી એમને પૂછ્યું કે આપ મારા સાથે આ વખતે દ્વારકાની યાત્રા પર ચાલો.
કેમ કે શ્રી ગુસાઈજીએ પૂછ્યું છે તો કુંભનદાસજી ના પણ કેમ કરે, મના ન કરી શકે. તો એમને શ્રીજીનો વિયોગ પણ સહન ન થાય, તો પણ એમને કઈ પણ મનમાં વિચાર કર્યો કે હું સંયમ રાખી લઈશ, નિયંત્રણ રાખી લઈશ, પરંતુ એમની આજ્ઞાનું મારે પાલન કરવું જોઈએ. કે એમને આજે મને આજ્ઞા કરી એટલે જ હું આજે કીર્તન કરી રહ્યો છું, કીર્તનકાર છું. નહીતર તો હું ક્યાં હોત, કઈ દિશાઓમાં ભટકતો હોત. આજે એમને મારા પર કૃપા કરી, મને દૈવી જીવ જાણ્યો કે મારામાં એવું તત્વ જોયું કે હું શ્રીજીની સેવામાં કીર્તન કરી શકું. મારામાં શું એવી સામર્થ્ય, એટલો દીન ભાવ એમનામાં સદૈવ પ્રગટ રહેતો. ત્યારે શ્રી ગુસાઈજી એમને દ્વારકા યાત્રામાં ચાલવાનું કહ્યું ને કુંભનદાસજીએ કહ્યું હા હું ચાલીશ. ત્યારે દ્વારકા યાત્રા માટે નીકળ્યા, પ્રસ્થાન થયા. અને જ્યારે દ્વારકા યાત્રા માટે નીકળ્યા ત્યારે હજુ અપ્સરા કુંડ સુધી પહોંચ્યા જ હતા અને કુંભનદાસજીને શ્રીજીનો એટલો વિયોગ થયો, એટલો વિરહ થયો કે મારા પ્રભુ ક્યાં છે, મારા પ્રભુ કેમ મને નથી દેખાતા. એમના સ્વરૂપનો, એમના સૌંદર્યનો એટલો વિરહ પ્રગટ થયો કે એમને ત્યાં ને ત્યાં શ્રીજી દેખાવા લાગ્યા, કે ત્યાં ને ત્યાં એમને શ્રીજી પ્રત્યેનો વિરહ પ્રગટ થયો કે મારા પ્રભુ ક્યાં છે, કે મારા પ્રભુએ આજે પીતાંબર ધારણ કર્યું છે, મારા પ્રભુનું શ્યામ વર્ણ કેમ મને દેખાતું નથી. એમને આમ તેમ પ્રભુને શોધી રહ્યા છે. અને આ દ્રશ્ય, આ વિરહ આસક્તિ કુંભનદાસજીની શ્રી ગુસાઈજીએ જોઈ લીધી. શ્રી ગુસાઈજીને ત્યારે મનમાં પશ્ચાતાપ થયો કે અરે આ કુંભનદાસજી તો એક ક્ષણ પણ પ્રભુનો વિયોગ સહન કરી શકતા નથી. એમના માટે શ્રીજીનો વિયોગ અસહ્ય લાગી રહ્યો છે, તો એમને મારા સાથે દ્વારકાની યાત્રામાં લઈ જઈ શકું નહીં. મારે આ ન કરવું જોઈએ. જ્યારે પ્રભુના દર્શન કરશે, જ્યારે શ્રીજીના દર્શન પ્રાપ્ત કરશે, ત્યારે જ કુંભનદાસજી હવે સુદબુદ્ધમાં આવી શકે છે. ત્યારે જ કુંભનદાસજી હવે જાણે હોશમાં આવી શકે છે. ત્યારે જ કુંભનદાસજીનો જે ભાવાવેશ છે તે છૂટી શકે છે. ત્યારે એમને તત્કાલ શ્રીજીની સેવામાં પાછા મોકલ્યા અને કુંભનદાસજી દોડતા દોડતા શ્રીજીની સેવામાં પાછા આવ્યા. અને જ્યારે એમને શ્રીનાથજીના દર્શન કર્યા ત્યારે એમના મનમાં હાશકારો થયો કે હવે મને પ્રભુના દર્શન થયા. એટલા માટે એક ક્ષણ પણ જે શ્રીજીથી દૂર ન રહી શકે, એમનો વિયોગ ન સહી શકે, એવો નિસ્વાર્થ અને નિષ્કામ ભાવથી ભક્તિ કરતા હતા કુંભનદાસજી. સદૈવ એમના મનમાં શ્રીજીનું સ્મરણ, સદૈવ એમના મનમાં પ્રભુની ભક્તિ, અને સદૈવ પ્રભુની ભક્તિ કરતા કરતા ગૌમાતાની પણ ભક્તિ એટલી જ દ્રઢ કરતા હતા. ગૌમાતાની ભક્તિ કરતા કરતા સદૈવ શ્રીજીનું સ્મરણ કરે, અને સદૈવ જ્યારે શ્રીજીનું કીર્તન કરે, શ્રીજીની સેવામાં હોય ત્યારે ગૌમાતાનું સ્મરણ કરે. તો ગૌમાતાને જુએ અને શ્રીજી યાદ આવે, શ્રીજીને જુએ અને ગૌમાતા યાદ આવે. ગૌમાતાને જ્યારે સેવા કરતા હોય ત્યારે મનમાં વિચાર આવે શ્રીજી શું કરતા હશે, શ્રીજી અત્યારે સુખમાં તો હશે ને, શ્રીજી મારું સ્મરણ કરતા હશે, પ્રભુ મને યાદ કરતા હશે, પ્રભુ મારું સ્મરણ કરતા હશે, પ્રભુ મને બોલાવતા હશે, પ્રભુ ક્યાંક મને પુકારી નથી રહ્યા ને. ગૌ સેવા કરતા કરતા આમ તેમ શોધવા લાગે, પ્રભુ મને શોધતા શોધતા અહીંયા નથી આવી ગયા ને. અને મનમાં એવો સદૈવ દ્રઢ ભાવ. અને જ્યારે શ્રીનાથજીની નિકટ હોય ત્યારે મનમાં એવો વિચાર કરે કે મારી ગૌઓ શું કરી રહી હશે, મારી ગૌઓને મારી આવશ્યકતા નહીં હોય ને, મારી ગૌઓને ભોજન મળી ગયું હશે ને, ગૌમાતાનું ચારણ કરવા મારા પુત્રો ગયા હશે ને. ગૌચારણ કરતા કરતા વનમાં કોઈ ગૌમાતા આડાવડી ન વહી જાય, કોઈ અન્ય માર્ગ પર ન વહી જાય, ત્યારે સદૈવ ગૌમાતાનું સ્મરણ કરે. તો એમનો ભાવ એટલો અદ્રશ્ય હતો કે લોકો એમનો ભાવ સમજવાની શક્તિને પ્રદાન કરી શકતા ન હતા, કે લોકોમાં એટલી સમજણ શક્તિ ન હતી કે કુંભનદાસજીના ભાવને, પ્રગટ ભાવને જાણી શકે. તો કુંભનદાસજીનો જન્મ 1468માં થયો હતો. જમનાવતા ગામમાં ગોરવા ક્ષત્રિયના ઘરે એમનો જન્મ થયો. એમનો જન્મ થયો ત્યારે એમની જન્મની આભા શક્તિ, એમની કાંતિ જ એવી હતી કે કોઈ પણ એમને જોવે અને કહી દે કે આ જીવ તો ખરેખર દૈવી જીવ છે, આ જીવ તો ખરેખર પ્રભુની સેવામાં રહી શકે તેવું જીવ છે. પ્રભુની સેવાથી જો આ જીવને દૂર કરવામાં આવે તો આ જીવ ક્યારેય જીવિત રહી શકે નહીં. સદૈવ બધા જ્યોતિષાચાર્યો આવતા, પંડિતો આવતા, ત્યારે સદૈવ એમનું કથન એ જ રહેતું હતું. અને નાનપણથી જ શ્રીજી સેવામાં લીન હતા, પ્રભુ ભક્તિમાં લીન હતા. તો 1492માં એમને શ્રી વલ્લભાચાર્યજી પાસે દીક્ષા પ્રદાન કરી અને ત્યારે જ એ પ્રભુની સેવામાં કીર્તન કરતા રહે. પ્રભુની સેવામાં નિત્ય નવા પદોની રચના કરે, નિત્ય નવા પદો પ્રભુને ગાઈને સંભળાવે. પ્રભુને પૂછે પણ પ્રભુ આપને આ પદો કેવા લાગ્યા, પ્રભુ આપના શ્રૃંગાર પદ મેં રચન કર્યું છે, પ્રભુ આપે મને કૃપા કરી છે, પ્રભુ મારામાં એટલી સદબુદ્ધિ આપો કે આપની એક એક લીલાનું પદની રચના હું કરી શકું. સદૈવ પ્રભુ સાથે વાતો કર્યા કરે. પ્રભુ સિવાય જાણે એમના જીવનમાં કંઈ હતું. એમ તો ગ્રહસ્થાશ્રમના હતા. એમના પિતા ભગવાનદાસજી પણ એવા ગ્રહસ્થની શ્રેણીમાં હતા કે એમનો પણ વિવાહ કરાવ્યો.
અને એમને 7 પુત્રોનું પ્રાગટ્ય થયું. તેમાંથી 2 પુત્ર કૃષ્ણદાસ ગ્વાલ અને ગોપીનાથ દાસ ગ્વાલ એ બંને ગૌચારણ કરતા હતા, એટલા માટે કુંભનદાસજી એમને પોતાના પુત્રો માનતા હતા. અને ત્રીજા હતા ચતુર્ભુજ દાસજી, જે એમને ચતુર્ભુજ સ્વરૂપે જેમનામાં પ્રભુએ દર્શન આપ્યા અને શ્રીનાથજીના દર્શન કર્યા હતા. તો કુંભનદાસજીના 4 દીકરાઓને એ પોતાના દીકરાઓ ન માનતા હતા, કેમ કે એ ખેતીવાડીમાં લાગ્યા રહેતા, ગૌચારણ ક્યારેય કરતા નહીં. તો એનો અર્થ એ જ થયો કે કુંભનદાસજીના જીવનમાં ગૌમાતા અને શ્રીનાથજી સિવાય કોઈ હતું નહીં. અને ખરેખર જેના જીવનમાં શ્રીનાથજી હોય, જેના જીવનમાં ગૌમાતા હોય, તો બીજું એમને કોણ જોઈએ? બીજું એમને કયા લૌકિક વ્યક્તિઓની આશા હોય? કયા લૌકિક વ્યક્તિઓ આવીને મારી મદદ કરે, મારા કાર્યોમાં મારી મદદ કરે, મારી સહાયતા કરે? ક્યારેય એમનામાં એવી આશા હોય. આજે આપણે લૌકિકમાં હોઈએ અને આપણે એવો વિચાર કરીએ કે મને આ મોટો વ્યક્તિ છે, બહુ ધનવાન વ્યક્તિ છે, તો મને એનો નંબર મળી જાય, મને એનો કોન્ટેક્ટ થઈ જાય, હું એના સંપર્કમાં આવી શકું. આ બહુ મોટો વ્યક્તિ છે, મને ક્યારેક ભવિષ્યમાં કામ આવી શકે, આનો હું સંપર્ક કરી લઉં, પેલાનો હું સંપર્ક કરી લઉં. પરંતુ એ બધા લૌકિક વ્યક્તિઓના સંપર્કમાં આજે આપણે એમનો સંપર્ક ભૂલી રહ્યા છીએ. આજે આપણે પ્રભુ સાથે સંપર્ક કરવાનું વિસ્મરણ કરી રહ્યા છીએ. શું ખરેખર એ ઉચિત છે? આપણા પાસે 2 વિકલ્પો છે કે અથવા પ્રભુનો સંપર્કમાં રહો અથવા લોકોના સંપર્કમાં રહો. તો કુંભનદાસજીએ પ્રભુનો સંપર્કનું ચયન કર્યું છે. કે કુંભનદાસજીએ બધા લૌકિક વ્યક્તિઓને મૂકીને, પોતાની પત્ની તકને મૂકીને, ગૃહસ્થાશ્રમ આગળ વધારવું હોય, પુત્રોની પ્રાપ્તિ કરવી હોય, પરિવારનું વંશ આગળ વધારવો હોય, એટલા માટે વિવાહ કરવા પડે. પરંતુ એ વિવાહ, એ ગૃહસ્થાશ્રમનો પ્રભાવ ક્યારેય એમની ભક્તિ પર પડ્યો નથી, ક્યારેય એમની ગૌચારણ લીલા પર, ક્યારેય એમની ગૌસેવા પર, ક્યારેય એમની શ્રીજી ભક્તિ પર પડ્યો નથી. તો આપણે પણ આજે લૌકિક સંપર્કોના લીધે આજે પ્રભુ સાથે સંપર્ક કરવાનું ભૂલી ગયા છે. તો જ્યારે લૌકિક સંપર્કોની આશા મૂકીશું, એમની અભિલાષાઓ મૂકીશું, ત્યારે આપણને પ્રભુ આપણી સમક્ષ જોવે છે. એ બધાના લૌકિક સંપર્કોની આશા મૂકો, તત્કાલ આપણા સમક્ષ પ્રભુનો સંપર્ક પ્રગટ થશે. પ્રભુ સાથે સંપર્ક કઈ રીતે કરવો તેનો માર્ગ પ્રગટ થશે. અને શાસ્ત્રોમાં એક જ માર્ગ બતાવ્યો છે કે જેનો સીધો સંપર્ક, વાસ્તવિક સંપર્ક આપણે પ્રભુ સાથે કરી શકીએ છીએ, એ છે ગૌમાતા, એ છે ગૌસેવાનો માર્ગ. કે ગૌસેવાના માર્ગ પર ચાલીને આપણે સીધો પ્રભુ સાથે સંપર્ક કરી શકીએ છીએ, પ્રભુ સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ. અને એમ કહી શકીએ કે કુંભનદાસજીએ ગૌસેવા કરી, કુંભનદાસજીએ ગાયોની સેવા કરી, ગૌચારણ કર્યું, ગોષ્ઠની સફાઈ કરવી, ગૌમાતાની લીલાઓને શ્રવણ કરવું, એ બધું જીવનમાં કર્યું. એ જ કારણે આજે અમને શ્રીનાથજીની સેવા પ્રાપ્ત થઈ છે. આપણે એમ પણ કહી શકીએ, જે જીવને મનુષ્ય જીવ નહીં પરંતુ એક દિવ્ય અવતાર સમજે છે, એ મનુષ્યને સદૈવ પ્રભુ સાક્ષાત રૂપે પ્રગટ થઈને પ્રાપ્ત થાય છે. એ આપણને આ જીવંત લીલા ચરિત્રમાં પ્રાપ્ત થાય છે કે જે જીવ ગૌમાતાની સેવાના માર્ગ પર ચાલે છે, નિસંદેહ એને પ્રભુ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ પ્રકારનો સંદેહ, કોઈ પ્રકારની શંકાઓ નથી. આપણને મનમાં વિચાર આવે કે મારું તો આ પેલો વ્યક્તિ સાંભળતો નથી, હું એટલું બોલું છું, મારા આ વ્યક્તિઓ સાંભળતા નથી, આ વ્યક્તિઓ મારું સાંભળવા જોઈએ, હું એટલું બધું સરસ બોલું છું તો એટલા વ્યક્તિઓ મને સાંભળવા જોઈએ. પરંતુ ખરેખર જ્યારે વ્યક્તિઓ સાંભળવાનું બંધ કરી દે છે ને, ત્યારે જ પ્રભુ આપણું સાંભળે છે. અને જ્યારે વ્યક્તિઓ શ્રવણ કરવાનું ચાલુ કરી દે, હજારો કરોડોની સંખ્યામાં લોકો આપણને શ્રવણ કરવા આવતા હોય, અને ત્યારે સમજવું કે આજે પ્રભુએ આપણને શ્રવણ કર્યું છે. ત્યાં સુધી આપણો સંઘર્ષ જારી રાખો. આપણી વાત હોય, કોઈ પણ મોટીથી મોટી કંપનીમાં નોકરી કરી રહ્યા હોય, ક્યાંય પણ આપણે એવું કાર્ય કરી રહ્યા હોય, તો આપણે ત્યાં મનમાં એવો વિચાર કરીએ કે આપણી એવી ઢાક બેસે કે આપણું લોકો સાંભળે, આપણું લોકો સમજે. તો અત્યારે આપણે લોકોને સંભળાવી રહ્યા છીએ, એટલા માટે ભગવાન આપણું સાંભળી રહ્યા છે. અને જ્યારે ભગવાન શ્રવણ કરે, મનમાં એવો ભાવ પ્રગટ થશે, એટલે લોકો સાંભળે ન સાંભળે કોઈ વાતનો પ્રભાવ આપના પર પડશે નહીં. પરંતુ જ્યારે ભગવાન શ્રવણ કરીને નક્કી કરે છે કે આ વાત ઉચિત છે, આ વાત યોગ્ય છે, ત્યારે ભગવાનને હજારો કરોડોના હૃદયમાં આપણો ભાવ હૃદયારૂઢ કરાવે છે. એટલો વિશ્વાસ આપણા પ્રભુ પર આપણને હોવો જોઈએ. એટલા માટે કુંભનદાસજી પણ લૌકિક વ્યક્તિઓને ન સંભળાવીને પોતાના દરેક પદ, પોતાની દરેક કાવ્ય, પોતાની દરેક વાતો પ્રભુને સંભળાવતા હતા, પ્રભુને શ્રવણ કરાવતા હતા.
એમનો પ્રભુ પ્રત્યેનો સખા ભાવ હતો. અને જ્યારે જ્યારે પ્રભુ પ્રત્યેનો સખા ભાવ હોય, પ્રભુ પ્રત્યેનો સખી ભાવ હોય છે, ત્યારે પ્રભુ સૌ પ્રથમ એ જીવનની શરૂઆત ગૌસેવાથી કરાવે છે. એનું સૌથી મોટું પ્રમાણ આપણને કુંભનદાસજીના જીવન ચરિત્રથી પ્રાપ્ત થાય છે. એવું એક અમર જીવન ચરિત્ર જે આજે પણ દરેક વૈષ્ણવોના, દરેક ભક્તોના હૃદયમાં હૃદયારૂઢ છે, એવું જીવંત ચરિત્ર છે. તો એટલા માટે કુંભનદાસજી સદૈવ પ્રભુની દરેક લીલાઓમાં ભાગ ભજવતા હતા. તો હવે આજે પ્રભુને માખણ આરોગવાની ઈચ્છા પ્રગટ થઈ છે. અને માખણ પણ કોઈ બીજી ગૌમાતાઓ નહીં, પરંતુ ધોરી ગૌમાતા અર્થાત પદ્મા ગૌમાતાનું માખણ આરોગવું છે. તો હવે જમનાવતા ગામમાં, ગોવર્ધન પાસે આવેલા એક ગામમાં એક કૃષ્ણા સખી નામક સખી હતી. હવે એ સખીના ઘેર જ પદ્મા ગૌમાતા હતી. પદ્મા ગૌમાતા બીજે ક્યાંય હતી નહીં. કદાચ બીજે ક્યાંય હોય તો પ્રભુને એનો પથ ખબર ન હતો. તો કૃષ્ણા સખીને ત્યાં નિત્ય પદ્મા ગૌમાતાનું ગૌચારણ થાય, ગૌસેવા થાય, ગૌદોહન થાય. અને કૃષ્ણા સખી એ દુગ્ધને ગૌદોહન કરીને ગામમાં વેચવા જતી હતી. એ જ એનું નિત્યનું ક્રમ હતું. તે કૃષ્ણા સખી એક સમયે ક્યાંક મહાત્માજીનું સત્સંગ શ્રવણ કરી રહી છે. સત્સંગમાં એને શ્રવણ કર્યું કે જે વ્યક્તિઓ ગૌસેવા કરે છે, જે વ્યક્તિઓ ગાયોની સેવા કરે છે, જે વ્યક્તિઓ ગૌસેવાને પ્રધાન માને છે, એ વ્યક્તિઓના જીવનમાં પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. અને જે ઘરમાં ગૌમાતાઓ હોય છે તે ઘરમાં સાક્ષાત પ્રભુ માખણ ચોરી કરવા આવે છે. હવે એના મનમાં તો ખૂબ ભાવ પ્રગટ થઈ ગયો. હવે મહાત્માજીનો સત્સંગ શ્રવણ કરીને માર્ગ પર ચાલીને પોતાના ઘરે જાય છે. આખા માર્ગ પર મનમાં વિચાર કરે કે હવે હું એવું શું કરું કે મારા ઘરે પ્રભુ માખણ ચોરી કરવા આવે, એવું હું શું કરું. અને અહીંયા પહેલી બાજુ પ્રભુ પદ્મા ગૌમાતાનું માખણ આરોગવા માટે લાલાયિત થઈ રહ્યા છે. એમના મનમાં માખણ આરોગવા માટે, અને એમાં પદ્મા ગૌમાતાનું માખણ આરોગવા માટે ઈચ્છા પ્રગટ થઈ રહી છે. એમ કહેવામાં આવે ને કે કોઈ પણ કારણે જીવનમાં કંઈ પણ થાય છે, બધું કારણોસર થાય છે. પહેલે ત્યાં સંત મહાત્માજીનો સત્સંગ શ્રવણ કરાવવો, અહીંયા કૃષ્ણા સખીનું સત્સંગ શ્રવણ કરવા જવું, અને અહીંયા પહેલે બાજુ શ્રીનાથજીના મનમાં માખણ આરોગવાની ઈચ્છા પ્રગટ થઈ. તો અહીંયા સખી આખા માર્ગ પર મનમાં વિચાર કરતી ચાલે, એવું શું કરું જેનાથી પ્રભુ મારા ઘેર આવે, એવું હું શું કરું, એવું હું કઈ પ્રકારે માખણ સિદ્ધ કરું કે પ્રભુ મારા ઘેર માખણ ચોરી કરવા આવે, એવું હું શું કરું. મનમાં એવો સુંદર ભાવ પ્રગટ થયો. અને જ્યારે આવો ભાવ પ્રગટ થાય ત્યારે સમજવું કે પ્રભુ એમની લીલાઓમાં આપણને બોલાવી રહ્યા છે. પ્રભુ એમની લીલામાં આપણને ગૌસેવાના માર્ગ પર ચાલીને એમની તરફ બોલાવી રહ્યા છે કે આવી જા મારા ભક્ત, હવે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, હવે તારો ઉદ્ધાર કરવો છે મારે. ત્યારે કૃષ્ણા સખી હવે ખૂબ સુંદર માખણ દોહન કરી રહી છે, માખણ બનાવી રહી છે, માખણનું વલોણું કરી રહી છે. અને મનમાં એવો સદૈવ વિચાર કરે કે એવું શું કરું. મનમાં એવો વિચાર કરે. હવે એને વિચાર કર્યો કે માખણને મટકીમાં ભરીને એકવાર પ્રભુના મંદિરે પ્રભુને જઈને જોઉં તો ખરી. ત્યારે સુંદર માખણ સિદ્ધ કરે છે. પદ્મા ગૌમાતાનું દુગ્ધ દોહન કરે છે, તેનું માખણ બનાવે છે. માખણ સિદ્ધ કરીને સુંદર મટકીમાં ભરીને એ મટકી લઈને શ્રીનાથજીના સન્મુખ જઈને ઉભી રહી જાય છે. શ્રીનાથજીના સન્મુખ જઈને ઉભી રહી જાય અને શ્રીનાથજીને માખણ ભોગ ધરતી નથી. ઘણા ભક્તો આવે, સામગ્રી લાવે, ભોગ લાવે, પ્રભુને ધરે, પરંતુ આ કૃષ્ણા સખી કેવલ માખણ ભોગ ધરતી નથી, ત્યાં ઉભી છે અને પ્રભુને માખણ દેખાડી રહી છે. હવે તેમાં તો પ્રભુને કેટલું પ્રલોભન પ્રગટ થાય કે અરે તું મને ધરતી કેમ નથી, મારા આગળ ધરતો ખરી, મારા આગળ આ માખણને ધર, મારે પદ્મા ગૌમાતાનું માખણ આરોગવું છે. મને પદ્મા ગૌમાતાનું ખૂબ સ્મરણ થઈ આવ્યું છે. જ્યારે દ્વાપર યુગમાં હું જ્યારે ગૌસેવા કરતો હતો ત્યારે મને પદ્મા ગૌમાતાની સેવા કરવી ખૂબ વિશેષ લાગતી હતી. કેમ કે એ આપણે કહી શકીએ જાણે કામધેનુનું જ સ્વરૂપ છે. એમ તો બધી ગૌમાતાઓ કામધેનુ સ્વરૂપા છે, પરંતુ એમનામાં સાક્ષાત સ્વરૂપે, પ્રગટ સ્વરૂપે કામધેનુ જેવા ગુણો હતા. જે કામધેનુ આ સમસ્ત સંસારની આદિ શક્તિ છે, પરાશક્તિ છે, દિવ્ય શક્તિ જેને કહી શકીએ, જે ભગવાનનો એક સાક્ષાત દિવ્ય અવતાર છે, એ છે કામધેનુ. તો એટલા માટે કૃષ્ણા સખી નિત્ય આવે અને માખણ ધરે આગળ, પરંતુ એને ભોગ ધરતી નથી. તો પ્રભુના મનમાં વધુમાં વધુ ઈચ્છા પ્રગટ થઈ રહી છે. કૃષ્ણા સખી કહે કે હે પ્રભુ, હું આપને આજે ભોગ ધરતી નથી, પરંતુ મારા ઘરે જઈને ઉપર માખણના છીકા પર આ માખણ લટકાવી દઈશ દોરડા પર, અને આપ આવજો અને માખણ ચોરી કરજો અને માખણ ચોરી કરીને આરોગજો. મારો એ જ ઈચ્છા છે. મને ભલે દર્શન ના આપતા, મારે દર્શન કરવાની કોઈ અભિલાષા નથી. કેવલ મારા ઘરે આવો, આપના શ્રી ચરણો મારા ઘરમાં મૂકો અને આપના ચરણોથી મારા ઘરમાં આવી અને આપના શ્રી હસ્તોથી મારા માખણની મટકી ફોડો અને માખણને આરોગો.
મારી કેવલ એટલી ઈચ્છા છે, હું ભલે રાત્રિમાં સૂતી હોય ત્યારે રાત્રિમાં આવજો, મને દર્શન નથી જોતા, કેવલ મારું એટલી ઈચ્છા છે કે આપ મારું માખણ આરોગ્ય. એવી ઈચ્છા પ્રગટ કરીને મટકી લઈને પાછી વહી જાય. જે ઘરે જઈ અને મટકી ટીંગાડી દે અને રાત્રે સુઈ જાય. સવારે જાગે, પ્રાતઃકાળ જાગી મટકી ઉતારી અને જુએ, અરે આમાં માખણ તો છે, મતલબ પ્રભુ રાત્રિમાં આવ્યા નથી. હવે એ માખણને વહેંચી આવે. આજે ફરી પદ્મા ગૌ માતાનું દુગ્ધ દોહન કરે, ફરી આજે માખણ સિદ્ધ કરે, ફરી આજે મંદિરે જાય અને ફરી શ્રીનાથજી સન્મુખ જઈ ઉભી રહી જાય અને શ્રીનાથજીને માખણની મટકી દેખાડે અને કહે, પ્રભુ આપ રાત્રિમાં આવ્યા નહીં, મેં આપની એટલી પ્રતીક્ષા કરી હતી. કઈ વાંધો નહીં, આપને કોઈ કાર્ય હશે, આટલા ભક્તો આપણી સમક્ષ મનોકામના લઈને આવે છે, ઈચ્છાઓ લઈને આવે છે, કોઈ ભક્તોના ઉદ્ધાર કરવામાં લાગ્યા હશો, આજે રાત્રિમાં આવજો, આજે આપ આવીને માખણ ચોરી કરજો અને મારો ઉદ્ધાર કરજો. મારો ખૂબ એવી ઈચ્છા છે કે આપ મારા ઘરે આવીને માખણ ચોરી કરો. મેં સત્સંગમાં શ્રવણ કર્યું છે, મહાત્માજીના મુખેથી શ્રવણ કર્યું છે કે જેના ઘરે ગૌ માતા હોય છે ત્યાં પ્રભુ માખણ ચોરી કરવા જાય છે. તો આપ એટલું તો એ મહાત્માજીનું તો બોલ રાખજો, એ મહાત્માજીની તો વાણી ફરે એવું રાખજો, આજ મારા ઘર આવજો. ત્યારે ફરી એ પોતાના ઘેરે માખણ બતાવીને વહી જાય છે. માખણ ફરી ટીંગાડી દે ચીકા પર અને ફરી રાત્રિમાં સુઈ જાય. સવારે જાગીને જોવે ને ફરી પ્રભુ આવ્યા નથી, ફરી જોવે એમાં માખણ તો એટલું જ છે. ખૂબ દુઃખી થાય છે. પરંતુ ભક્ત ક્ષણિક ભર દુઃખી થાય છે, ક્યારેય વધારે દુઃખી રહી શકતો નથી. ફરી પોતાના પ્રયાસમાં લાગી જાય છે, ફરી પોતાની સફળતા પ્રાપ્ત કરવાની પ્રયાસમાં લાગી જાય છે. હવે એના જીવનનું જાણે લક્ષ્ય બની ગયું કે પ્રભુ મારા ઘેર આવે, માખણને ચોરી કરે અને માખણને આરોગે, એ ત્યારે જ મારા જીવનનું લક્ષ્ય સંપૂર્ણ થશે. મનમાં એવો સુંદર ભાવ છે, એવો સુંદર ભાવ, અને એના સુંદર ભાવની પૂર્તિ આજે પ્રભુ કરી રહ્યા છે. અને ત્યારે આજે ફરી આવી છે અને ફરી મટકીમાં સિદ્ધ કરી માખણ લઈને મટકી લઈને આવી છે અને પ્રભુને કહે કે અરે પ્રભુ, ખરેખર હું આપને કહું છું, એટલું સુંદર માખણ છે, એટલું સ્વાદિષ્ટ માખણ છે કે આપ એકવાર આરોગશો ને તો નિશ્ચિંતપણે કહું છું કે આપ સદૈવ મારા ઘેર માખણ ચોરી કરવા આવશો. એટલું સુંદર માખણ છે. તો પ્રભુને વધુમાં વધુ પ્રલોભન આપે છે, લોભ આપે છે. પ્રભુને હવે લૌકિકમાં આપણે નાનું બાળક જોઈએ, એની પ્રિય વસ્તુની આપણે એને લોભ આપીએ તો કેટલા દિવસ નિયંત્રણ કરે, કેટલા દિવસ મનમાં સંયમ રાખે. માતા પિતાના ડરથી થોડાક દિવસ ચૂપ રહે, ચોકલેટ ખાવાનું હોય, આઈસ્ક્રીમ ખાવાનું હોય તો એ થોડા દિવસ ચૂપ રહે, મમ્મી પપ્પાનો ડર હોય, આસપાસ લોકો ઉભા હોય તો ન આવે. પરંતુ કેટલા દિવસ? તો અહીંયા પ્રભુ તો આપણા પ્રભુને તો એટલું માખણ પ્રિય છે કે એમને અનેક માખણ ચોરીની લીલાઓ, એમની કથાઓ પ્રસિદ્ધ છે, જેમનું નામ પણ માખણ ચોર છે. તો હવે તે આજે ત્યાં માખણની મટકી દેખાડીને જાય છે અને ત્યાં ચીકા પર માખણ લટકાવે ને આ બાજુ પ્રભુના મનમાં ખૂબ એવું પ્રલોભન પ્રગટ થાય કે આજે તો મારે માખણ આરોગીને રહેવું છે, હવે આજે મારાથી રહેવાતું નથી. ત્યારે આજે કુંભનદાસજી ત્યાં કીર્તન કરી રહ્યા હોય અને કુંભનદાસજીને કહે છે, અરે કુંભના, આજે પેલી જે સખી આવી હતી તેના ઘેર જવું છે. ત્યારે કુંભનદાસજી કહે, અરે પ્રભુ, આપ એમ કોઈના પણ ઘરે જાશો તો આપનું સામાન્ય મનુષ્ય જેવો વ્યવહાર થઈ જશે. એ તો પ્રભુ તો માખણ ચોર છે, માખણ રાખો અને પ્રભુ તો આસાનીથી આવી જાય છે, પ્રભુ સરળતાથી આવી જાય છે. આપનું અસ્તિત્વ પ્રભુ જેવું નહીં રહે. અને એમાં પણ માખણ ચોરી કરવા ગયા અને એમાં પીટાઈ વિટાઈ થઈ ગઈ તો લોકો શું કહેશે કે પ્રભુ માખણ ચોરી કરવા ગયા અને પ્રભુ કોઈ સખીના હાથોથી પીટી ગયા, કે પ્રભુ એ ઉચિત નથી, આપણે ન જવું જોઈએ. કુંભનદાસજી એવા અનેક પ્રકારના વિચાર પ્રગટ કરે છે, પણ પ્રભુ ક્યાં માનવાના છે, પ્રભુ ક્યાં કોના કહેવાથી માનવાના છે. પ્રભુ મનમાં નિશ્ચય કરી લે કે આજે મારે આ ભક્તનો ઉદ્ધાર કરવો છે, તો પ્રભુ તો લક્ષ્મીજીના રોકવા પર પણ ન રોક્યા, તો આ કોઈ ભક્તના રોકવા પણ રોકે? અને એવો ભક્ત જે નિષ્કામ ભાવથી, નિસ્વાર્થ ભાવથી ગૌ માતાની સેવા કરે છે અને ગાયોના માર્ગ પર ચાલીને, ગાયોની સેવાના માર્ગ પર ચાલીને પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. પ્રભુની જ કૃપામાં, પ્રભુના જ સેવામાં, પ્રભુના જ સુખમાં પોતાનું સુખ સમજે છે. તો એવા ભક્તની ઈચ્છા પ્રભુ કઈ પ્રકારે પૂર્ણ ન કરે? તો પ્રભુ એવી ઈચ્છા પ્રગટ કરે, મારે માખણ આરોગવા જવું છે. અને કુંભનદાસજી કહે કે હા, માખણ આરોગવા જજો. પ્રભુ કહે, અરે હું એકલો નહીં જાઉં, તારે પણ મારી સાથે આવવું પડશે. કુંભનદાસજી કરે, અરે પ્રભુ, મારી હવે ઉંમર થઈ ગઈ, મારી હવે અવસ્થા થઈ ગઈ, હું ક્યાં આપની સાથે અહીંયા ગલી ગલી ભટકીને માખણ ચોરી કરવા આવીશ? હું ક્યાં આપની સાથે હું દોડીશ? ત્યાં મારાથી નહીં થાય પ્રભુ, મારી હવે ઉંમર થઈ ગઈ છે, મારી અવસ્થા તો જોવો, મારી પરિસ્થિતિ તો જોવો આપ. ત્યારે પ્રભુ કહે કે યદી તું મારી સાથે આવીશ તો જ હું માખણ આરોગવા જઈશ, નહીં તો પછી મારું આ વિચલિત મન એ તું રોજ જોતો રહેજે. એક ભક્ત હોય પોતાના પ્રભુને વિચલિત કઈ રીતે જોઈ છે, પોતાના પ્રભુને કંઈ પ્રાપ્ત કરવું હોય કઈ રીતે એની સહાયતા ન કરી શકે. ત્યારે કુંભનદાસજી કહે કે ઠીક છે, હું આપની સાથે આવીશ. ત્યારે પ્રભુ કહે, બીજું તારે કઈ કાર્ય નથી કરવાનું, તારે કેવળ ઝડપ રાખવાની છે, બસ
બાકી માખણ ચોરી કરવાનો મારો અભ્યાસ એટલો લાંબો છે, મેં અનેક માખણ ચોરી કર્યા છે, અનેક ગોપીઓના માખણ ચોરી કર્યા છે, તો મારો અભ્યાસ એટલો લાંબો છે, તો મને એટલી તું ચિંતા કરમાં, કોઈ આપણને જોશે નહીં. ત્યારે હવે પ્રભુ એમને સંકેત આપતા કહે છે કે રાત્રિમાં જયારે કોઈ આસપાસ ન રહે ત્યારે આપણે મંદિરના પાછળની બારી પર મળશું. કુંભનદાસજી ત્યાં પાછળની બારી પર રાત્રિમાં પ્રતીક્ષા કરે છે. પ્રભુ ત્યાં અવસર પામતા ત્યાં પાછળની બારી પર જોવે છે અને પ્રભુના વિશે હજી કુંભનદાસજી વિચાર કરી રહ્યા હોય કે પ્રભુ આવ્યા કેમ નહીં. પ્રભુનો માખણ આરોગવાનો વિચાર બદલી ગયો લાગે છે. એટલો વિચાર કરવા માત્રથી એ બારી પરથી, એ ઝરોખા પરથી પ્રભુનું મુખડું બહાર દેખાય છે. પ્રભુનું મુખ બહાર દેખાય ને કુંભનદાસજી પ્રભુને જેમ એક નાના બાળકને પોતાની ગોદમાં ઉઠાવીને બહાર લઈ રહ્યા હોય એ જ પ્રકારે કુંભનદાસજી એ પ્રભુને પોતાની ગોદમાં ઉઠાવી અને બહાર લે છે. એ બારીની બહાર કાઢે છે અને પ્રભુ એમના ખભા પર બેસી જાય છે. પ્રભુ એમના ખભા પર બેસી જાય છે, જેમ એક નાનું બાળક પોતાના પિતાના ખભા પર બેઠું હોય અને ક્યાંય જવાની જીદ કરી રહ્યું હોય, કોઈ એવી જીદ પકડીને બેઠું હોય, એ જ પ્રકારે આજે શ્રીજીના દર્શન થઈ રહ્યા. આજે બાલ સ્વરૂપથી શ્રીજીના દર્શન થઈને, એમના દર્શન પામીને આજે કુંભનદાસજી તો જાણે ધન્ય ધન્ય કરવા લાગે. જય હો પ્રભુ, જય હો. કે આજે આપનું આ સ્વરૂપ જોઈને મને તો અતિ આનંદ થઈ રહ્યો છે, અતિ એવો આનંદ. અને આનંદ કેમ ન થાય? પ્રભુ સાક્ષાત રૂપે આપણા ગોદમાં હોય, પ્રભુ સાક્ષાત રૂપે એક માં જેમ પોતાના બાળકને ખોળામાં ઉપાડે એમ હોય તો કઈ પ્રકારે આનંદ ન થાય? ત્યાં ને ત્યાં કુંભનદાસજી મંત્રમુગ્ધ જેવા થઈ ગયા. પરંતુ એમ કે પ્રભુને ખભા પર ઉપાડીને સખીના ઘેર સુધી જવાનું છે તો કુંભનદાસજી કેમ કરીને પોતાની જાતને, પોતાના મન પર નિયંત્રણ કર્યું કે અરે કુંભના, એવું ન કર. કુંભના, યદિ આપણે આવું કરશું તો પ્રભુને કઈ પ્રકારે લઈ જશું? પોતાના મનને જ સમજાવી રહ્યા છે કે પ્રભુને આજે માખણ આરોગવું છે. ત્યારે પ્રભુ કુંભનદાસની ખભા પર બેસી જાય અને સખીના માર્ગ તરફ જવા લાગે. કુંભનદાસજી કહે, અરે આપણે કયા માર્ગ પર જવાનું છે? ક્યાં જવાનું છે? સરનામું તો આપો. કયા ગામમાં જવાનું છે? આ ગામમાં છે કે બીજા ગામમાં છે? ત્યારે કુંભનદાસજી કહે કે અરે એ સખી જયારે આવી હતી ને તો મને એના ઘરનો માર્ગ બતાવી રહી હતી કે પ્રભુ આપ જમણે જજો, પ્રભુ આપ ડાબે જજો, પ્રભુ આપ સીધા જજો, પ્રભુ પહેલું ડાબું, બીજું ડાબું ને છોડીને ત્રીજા ડાબે આવી જજો અને ત્યાં મારું ઘર આવી જશે અને એ જ ઘરમાં હું આપના માટે માખણ લટકાડીને રાખીશ અને એ જ ઘરમાં આવીને આપ માખણ ચોરી કરજો. ત્યારે મને એનું સરનામું કીધું તો મને ભલી ભાંતિ એનું સરનામું યાદ છે. ત્યારે કુંભનદાસજી મનમાં પ્રશંસા કરે કે જય હો પ્રભુ, ખરેખર સમસ્ત સંસારનું પથ જાણનારા, જે સમસ્ત સંસાર જેનો પથ જાણે છે, જેનો માર્ગ જાણે છે, એ આજે પોતાની સખીનું પથ જાણે છે. એ આજે પોતાના સખીના પથનો વિસ્તાર કરી રહ્યા છે કે મારી સખીનું ઘર આ પ્રકારે આવે છે. ખરેખર આપ ધન્ય છો પ્રભુ, આપ ધન્ય છો. આપને જે ભક્ત પર કૃપા કરવી છે, આપને જે ભક્તનો ઉદ્ધાર કરવો છે, તે ભક્તનો ઉદ્ધાર આપ કંઈ પણ કરીને કરો છો. ત્યારે ધીરે ધીરે હવે માર્ગ પર આગળ વધી રહ્યા છે. માર્ગ પર બધી યોજનાઓ બનાવી લીધી, કઈ પ્રકારે માખણ ચોરી કરશું, કઈ પ્રકારે સખી જાગી ન જાય, કોઈને ખબર ન પડે એ પ્રકારે માખણ ચોરી કરશું. ત્યારે એ સખીના ઘર સુધી પહોંચે, દ્વાર સુધી પહોંચે, આંગણામાં પહોંચે અને આંગણામાં જ ઉપર છીકા પર માખણ લટકી રહ્યું છે, મટકી લટકી રહી છે અને જોઈને ખૂબ પ્રભુ પ્રસન્ન થઈ જાય. અરે કુંભના, अपन तो पहुंच गए, अब तो माखन खाने की देरी है बस. ત્યારે કુંભનદાસને કહે કે હવે તો માખણ ખાવાની દેર છે, બસ માખણ ક્યારે કઈ પ્રકારે હવે આને લઉં. ત્યારે મનમાં યોજના બનાવે, વિચાર કરે. ત્યારે કહે, ત્યારે કુંભનદાસજીના ખભા પર જેમ બેઠા હોય એમ પ્રભુ હવે પોતાના ચરણ ધરીને ઊભા થઈ જાય છે. એટલે પ્રભુ થોડા ઊંચા થઈ જાય. કુંભનદાસજીની અવસ્થા, અરે કહે પ્રભુ આપ થોડા પણ આડા ડગમગતા નહીં તો મારો જે આપનો વિસ્તાર છે એ દૂર થઈ જશે. આપ મારાથી દૂર થઈ જશો અને આપ નીચે પડી જશો, આપને ચોટ આવશે, આપને પીડા પહોંચશે. ત્યારે કુંભનદાસજીના ખભા પર પ્રભુ ઉભા થઈ જાય અને પ્રભુ મટકી સુધી કેમે કરીને પહોંચી જાય. મટકી સુધી પહોંચી જાય અને તેમાંથી માખણ કાઢીને આરોગી રહ્યા. એટલો સુંદર ભાવ, એટલો સુંદર દર્શન કે કદાચ આપણે વાંચન પણ કરીએ તો પણ આપણને બે ક્ષણ માટે વિશ્વાસ ન થાય કે પ્રભુ કઈ પ્રકારે આ બધી લીલાઓ રચે છે. કોઈના પણ સમજમાં ન આવે, સામાન્ય મનુષ્યના મગજમાં ન બેસે, એની સમજથી પણ પરે એવી હોય છે પ્રભુની લીલાઓ. બધા સામાન્ય મનુષ્ય સમજવા લાગે તો પ્રભુની લીલાઓમાં શું વાત? યદિ સામાન્ય મનુષ્યના સમજમાં આવવા લાગી તો પ્રભુની લીલાઓ તો શું લીલાઓ છે. તેમની લીલાઓ એવી છે કે સામાન્ય મનુષ્ય એક ક્ષણ માટે સમજી શકે નહીં. તો ત્યાં માખણ આરોગી રહ્યા છે. કુંભનદાસજી ઉભા જોવે છે કે પ્રભુ ક્યારે મને માખણ આપે, ક્યારે મને માખણ આપે. કુંભનદાસજી કહે, અરે પ્રભુ હું પણ આપની સાથે આવ્યો છું, મારું તો સ્મરણ કરો કે આપ તો કેવલ એકલા માખણ આરોગી રહ્યા છો. ત્યારે
પ્રભુએ મટકીમાંથી માખણ કાઢ્યું, થોડું પોતે આરોગ્યું અને એમને એ જ શ્રી હસ્તથી એ જ માખણ કુંભનદાસને પણ ખવડાવ્યું. કુંભનદાસે પોતાના શ્રી હસ્તોથી માખણ ખવડાવ્યું અને જેવું એમને પોતાના મુખમાં માખણ મૂક્યું, ઓહો, કુંભનદાસજી એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે એમને પોતાના શરીરની જ સુધબુધ ન રહી કે આજે તો મારે પર એટલી કૃપા, એટલી અઢળક કૃપા થઈ કે પ્રભુએ એમના શ્રી હસ્તોથી મને આજે માખણ ખવડાવ્યું. ખરેખર હું એટલો ભાગ્યવાન છું. પોતાના ભાગ્યની વારંવાર પ્રશંસા કરી રહ્યા છે, એટલી પ્રશંસા કરી રહ્યા છે અને પ્રશંસા કરવામાં મંત્રમુગ્ધ થયા અને ભાવાવેશમાં આવીને એમનું શરીર ઢીલું પડવા લાગ્યું, એમનો દેહ છૂટવા લાગ્યો, જાણે એમનો દેહ ધીરે ધીરે નીચે પડવા લાગ્યો, જાણે એમના હાથ પગ ઢીલા થઈ ગયા અને એમના હાથ પગ ઢીલા થઈ ગયા, પોતે હલી રહ્યા છે. પ્રભુ કહે, અરે કુંભના, તું કાયકુ ડગમગારાવે? ત્યારે કુંભનદાસજી તો કોઈ કહેવાના સુધબુદ્ધમાં નથી. કુંભનદાસજી કેવલ પ્રભુ 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 કરી રહ્યા છે, પ્રભુ 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 કરી રહ્યા છે. અને એટલામાં જ કુંભનદાસજી ત્યાં નીચે ઢળી પડ્યા અને પ્રભુએ ફટ દેરાની મટકી પકડી લીધી અને પ્રભુ મટકીમાં લટકાઈ ગયા. અને કુંભનદાસજી ત્યાં મંત્રમુગ્ધ થઈને ભાવાવેશમાં આવીને ત્યાં ઢળી પડ્યા અને પ્રભુએ જયારે મટકી પકડી ત્યારે મટકી એમના હાથમાંથી છૂટી, મટકી નીચે પડી અને મટકી ફૂટવાનો અવાજ આવ્યો. ત્યારે ઘરના બધા સભ્યો જાગી ગયા. પ્રભુએ જેટલું માખણ હાથમાં આવ્યું એટલું માખણ બટોડીને પ્રભુ બધું માખણ લઈને દોડીને ભાગી ગયા અને ત્યાં કુંભનદાસને ઢળી પડેલા જોઈને એ સખી ત્યાંથી દંડો લઈને આવી. એ સખી ત્યાંથી બાંસ લઈને આવી, લાકડી લઈને આવી અને કુંભનદાસને 2-4 લાકડીઓ મારી. હવે એને તો ખબર નથી આ કોઈ કુંભનદાસજી, આ પ્રભુ આવ્યા હતા, એને તો કઈ વાતની જાણ નથી. એ તો કેવલ વિચાર કરે, અરે મારા પ્રભુનું માખણ આરોગી લીધું, મારા પ્રભુ માટે મેં માખણ રાખ્યું હતું. તારી એટલી હિંમત, તારી એટલી સામર્થ્ય કે મારા પ્રભુ માટે મેં માખણ રાખ્યું અને તે આરોગી લીધું. તું છો કોણ? અરે બાબા, તને શરમ નથી આવતી? આ ઉંમરમાં, આ અવસ્થામાં તું માખણ ચોરી કરવા આવ્યો છે? તો જયારે બાબાનું મુખ જોવે છે, 3-4 દંડા માર્યા, જયારે પોતે હોશમાં આવી ત્યારે એને જોયું કે અરે આ તો વૃદ્ધ અવસ્થાના છે, એમને ન મારવું જોઈએ વધારે. જેમ એક સખા ભાવ હોય છે, બ્રજમાં બધાનો એક બીજા પ્રત્યે એવો જ ભાવ હતો, તો બધા વૃદ્ધો પ્રત્યે પણ એવો જ ભાવ હતો, સખા ભાવ પ્રકારથી જ એ બધા વાત કરતા. ત્યારે એ સખીએ કુંભનદાસજીને ઉઠાડ્યા અને એમને બેઠા કર્યા. ત્યારે કુંભનદાસજી તો હજુ મંત્રમુગ્ધ જ છે અને ત્યારે કુંભનદાસજીને બેઠા કર્યા ત્યારે એને સ્મરણમાં આવ્યું, અરે શ્રીનાથજી પાસે જયારે હું મટકી દેખાડવા નિત્ય જાઉં છું, આ તો ત્યાં કીર્તન કરે છે, આ તો ત્યાંના બાબા છે, ત્યાં કીર્તન કરે છે. અરે બાબા, આપને નેક પણ લજ્જા આવતી નથી કે આપ અર્ધરાત્રિના સમયે કોઈ સખીના ઘરમાં કોઈ સ્ત્રીના દ્વાર પર આવીને માખણ ચોરી કરી રહ્યા છો? થોડીક તો લજ્જા કરો, નેક તો લજ્જા કરો કે આપની આ ઉંમર છે માખણ ચોરી કરવાની, આપની આ અવસ્થા છે માખણ ચોરી કરવાની. ત્યારે કુંભનદાસજી ભાવાવેશમાંથી બહાર આવ્યા અને કુંભનદાસજી કહે, અરે સખી, તું તો બળભાગની, એ જેનો પંથ, જેનો માર્ગ સમસ્ત સંસાર જાણે છે, એ આજે તારો માર્ગ બતાવતા બનાવતા મને અહીંયા લાવ્યા છે. સખીને તો વિશ્વાસ આવતો નથી કે અરે પ્રભુ આવ્યા હતા? તો કે હા, પ્રભુ સાક્ષાત રૂપે આવ્યા હતા. શ્રીજીએ આવીને જ આ મટકી ફોડી છે, શ્રીજીએ જ માખણ આરોગ્યું છે. ત્યારે સખીને તો બહુ આનંદ આવી ગયો, બહુ પ્રસન્નતા થઈ ગઈ. અરે પ્રભુ આવ્યા હતા, પ્રભુને હું જોઈ શકી નહીં, પ્રભુના દર્શન કરી શકી નહીં, પરંતુ મારો તો એ ધ્યેય હતો જ નહીં. મારો તો ધ્યેય એટલો હતો કે પ્રભુ આવે, માખણ ચોરી કરે અને માખણ ચોરી કરીને માખણ આરોગે. મારો તો ધ્યેય કેવલ એટલો જ હતો. પ્રભુ તો એટલી બળભાગની છે કે તારા ઘેર આજે નંદલાલ સાક્ષાત આવ્યા હતા, તારા ઘેર આજે પ્રભુ સાક્ષાત રૂપે પ્રગટ થયા હતા. ત્યારે સખીને આ બધું જાણીને ખૂબ આનંદ આવી ગયો, ખૂબ પ્રસન્નતા, અને એ પણ ખૂબ ભાવ વિભોર થઈ ગઈ અને એની આંખોમાંથી અશ્રુઓની ધારા વહે છે, નીર વહેવા લાગ્યા અને વિચાર કરે, મારા પ્રભુ મારા ઘેર આવ્યા હતા, મારા પ્રભુ મારા ઘેર આવ્યા હતા. આજે મારા પ્રભુ મારા ઘેર આવ્યા, આજે મેં મારા આંગણાને કેમ પુષ્પોથી સુસજ્જિત ન કર્યું? મારી મતિ મારી ગઈ કે આજે હું સૂઈ ગઈ, આજે મને નિદ્રા આવી ગઈ. મારે આજે પ્રભુની પ્રતીક્ષા મેં આજે કરી હોત તો આજે મને પ્રભુના દર્શન થઈ જાય. પોતાની જાતને કોસવા લાગી અને જ્યારે કુંભનદાસજીએ કહ્યું કે અરે પોતાની જાતને એમ ન કહો, પ્રભુની તો આપના પર ખૂબ કૃપા છે, પ્રભુ આપને એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે. એટલામાં કૃષ્ણા સખી બોલી, અરે મારા પ્રભુ મને કેટલો પ્રેમ કરે છે. ત્યારે કુંભનદાસજીએ કહ્યું, એટલો પ્રેમ કરે છે કે અગર તારા હાથે તું પ્રભુને વહેંચવા પણ નીકળ તો પ્રભુ તારા હાથે વેચાઈ પણ જાય, પ્રભુ તેરે હાથસો બીક પણ જાય, એટલો પ્રેમ કરે છે પ્રભુ તને. ત્યારે એ સખી તો ખૂબ પ્રસન્ન થઈ ગઈ, એટલી પ્રસન્ન થઈ ગઈ, પ્રસન્નતામાં ભાવ વિભોર થઈ ગઈ. નિત્ય માખણ સિદ્ધ કરે, માખણને સિદ્ધ કરીને મટકી દેખાડે, નિત્ય પ્રભુ રાત્રિમાં એના ઘેર માખણ ચોરી કરવા જાય અને પ્રભુની નિત્ય પ્રશંસા કરે. અને સખી નિત્ય પોતાની જાતની, પોતાની ભાગ્યની સરાહના કરે, પોતાની ભાગ્યની પ્રશંસા કરે. એ પ્રભુને ગાયો એટલી પ્રિય છે
જ્યારે પ્રાતઃકાળ થઈ, જ્યારે સવાર થઈ તો દોડતી દોડતી ગૌશાળા ગઈ, ગૌમાતાને ભેટી પડી અને કહ્યું કે હે ગૌમાતા, આપની કૃપાથી જ આજે મને પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ. જાણે આજે મારું જે લક્ષ્ય હતું એ મને પ્રાપ્ત થઈ ગયું. મારું કેવલ એક જ લક્ષ્ય હતું, પ્રભુ મારા ઘેર આવે અને માખણની ચોરી કરે. ત્યારે મનમાં એવો ભાવ કે આજે મારા પ્રભુએ મારા પર કૃપા કરી છે, આજે મારા પ્રભુ મારા પર એટલા કૃપા પાત્ર બન્યા છે કે મને કૃપા પાત્ર જાણીને મારા પર કૃપા કરી છે. કે ગૌમાતા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આપનો કોટી કોટી ધન્યવાદ કે જેમની સેવા કરવાથી પ્રભુ પણ પોતાની જાતને અહોભાગ્ય માને છે, એમની સેવા આજે મને